હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમને ખબર હશે તો પાછલા વ્લોગમાં ભાઈની જે ગાડી છે એની આપણે કી ચેન્જ કરવા ગયા હતા ને હવે એમ કહેરો કે ભાઈ ગાડીમાં થોડીક પ્રોબ્લેમ આવી આ જો આગળ જે લેમ્પ છે ને લેમ્પમાં કંઈક તો પ્રોબ્લેમ છે તો એ લેમ્પ આપણે ઠીક કરવા જવાનું. આમ તો આને વાસ્તુમાં જવાનું હતું પણ એ થોડુંક ટાઈમ તો આપણે ગાડીનો જે લેમ્પ છે હેડલાઇટ એ આપણે ચેન્જ કરાતા હેડલાઇટ મતલબ કે એનો જે બલ્બ આવે બલ્બ ચેન્જ કરવાનો તો એ આપણે ચેન્જ કરાતા આવી તો એટલા માટે આપણે નખત્રાણા જઈ રહ્યા પાછા જ કાર ડેકોરા પાસે. આપણી ગાડીની જે આ સાઈડની છે ને લાઇટ એ ખરાબ થઈ ગઈ છે. બરાબર શું ફોલ્ટ હતો? મને બધું સામે બલ્બ ફૂટી ગયો તો પછી ખબર પડી સાલી પિન નીકળેલી હતી એની. પિન નીકળેલી હતી અંદર સર્કિટ નવું લગાડેલું હોય ને. તો ચલો ખાસ કાંઈ કામ નહોતું જે લેમ્પ હતો ને એની પિન નીકળી ગઈ હતી તો એ પિન સેટ કરી નાખી એટલે લાઇટ પાછી ચાલુ થઈ ગઈ. આપણે તેમાં તો કદાચ લેમ્પ ઉડી ગયો હશે તો ઘણો બધો ખર્ચો આવશે નહીં? મને એમાં જ હતું સાલું લેમ્પ ઉડી ગયો તો ખર્ચો મોટો થાય ખીચો ખાલી થઈ જશે આખો એક ઢાંકું. પણ ઠીક થઈ ગયું ખાલી પિન નીકળી ગઈ તો પિન એટેચ કરી નાખી એટલે બોનટ ખોલ્યું તો ખબર પડી સાલી હેડલાઇટ ના અંદરની સર્કિટ વાળી પિન હતી પિન જ નીકળેલી. એટલે કાલે આપણે ગયા હતા ને રોડમાં ઘણા બધા ખાડા હશે એમાં પિન નીકળી ગઈ હશે નહીં? કઈ નીકળી ગઈ જ ખબર નથી. તો અત્યારે કંઈક પછાડના 3:45 વાગ્યા હું જस्ट સૂઈને ઉઠ્યો હું અને ગરમીનું જે તાપમાન છે ને ભાઈ 41 ડિગ્રી 41 ડિગ્રી તાપમાન છે. જમીન ઉપર હવે પાણી રાખી રહ્યા ને તો થોડી વારમાં તો પાણી ગાયબ થઈ જાય. અને આ ઘર જૂના છે નડિયાવાળા ઘર તો આમાં તો ગરમી થાય ખતરનાક ભાઈ એમ લાગે આપણે ભઠ્ઠામાં સુતાય. તો જો પછાડના કંઈક 7 વાગ્યા અને અમે લોકો ગામના એક ડૉક્ટર પાસે આવ્યા હતા. ફાઈને થોડી તબિયત ખરાબ થઈ હતી બતાવવા માટે અને અમે લોકો એને 6 વાગ્યાથી રાહ જોઈ રહ્યા કે ડૉક્ટર હમણાં આવશે એમ કરીને પણ ખબર નહીં હવે ક્યારે આવશે. જ્યારે બી ફોન કરે અડધો કલાક લાગશે એ વાતને કલાક થઈ ગયો. હવે ફાઇનલી થોડીક વાર એમ વિચારે કે 7:30 વાગ્યા સુધી રાહ જોશું. અગર નથી આવતો તો પછી આપણે ઘરે હાલી જશું. તો ફઈ લોકોને ગાડીમાં બેઠા અને બાકી હું ને કહું કે આમ ચક્કર મારી રહ્યા અને અહીંયાથી જો તમને ધીણોધર ડુંગર દેખાય 14 કિલોમીટર થાય આપણા ગામથી ધીણોધર. તો જો તો બી કેટલો મસ્ત દેખાય એકદમ. પેલો ડૉક્ટર સાહેબ આવી ગયા ને ડૉક્ટર સાહેબ 7:30 વાગ્યા અને આપણો નંબર જે છે ને 8 વાગે આવી ગયો ને હવે અમે લોકો જઈ રહ્યા ઘરે. અને એક વાત કે આપણે આજે કેક લેવા જવાની કેમ કે રાઘવીનો છે બર્થડે તો હવે અહીંયાથી હું ને કૌશિક જશું નખત્રાણા કેક લેવા માટે ને બાકી બધાને છે ઘરે આપણે ઉતારી દેશું. અને આ જો હાથમાં એ ચોકલેટ ને લઈ આવે કોલ્ડ ડ્રિંક ને ચોકલેટ ને લઈ આવે. હવે મસ્ત તમારો મહિનાનો નાસ્તો નીકળી જશે આમાં હે ને? 2 મહિના હશે બસ. આમાં કચ્છના ડૉક્ટર તમને ફળે તો બસે. તો જો રાતના 10 વાગી ગયા ને એમાં રાઘુભાઈનો બર્થડે હવે મનાવવામાં આવ્યો. તો જો થાળી આવી ગઈ છે. ગીત ગાઓ બર્થડે નું ગીત ગાઓ ભેગું. કેક ની ઉતારવી કપે हाँ से भाई कर दे से उतार से पापा कर दे से तो 5 થઈ જાય પૂરા 5 થઈ જાય. આવું ના હોય તેમાં શું એટલું કાઢવાનું ખાલી મંગલમ ભગવાન થોડીક વાર નિરાશ કરી તો બર્થડે પૂરો થઈ જવાનો. કેક થઈ ગયું ઉમો ચાલુ હા કન્ટિન્યુ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદનાનામ મૃત્યુર્મોક્ષીયમામૃતામ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ
પહેલી કેક ખાઈ થોડું અમે જે ખુશી તું જા લાલ ને થોડું હિંમત આવે નીતિ સાઈડ દાતા હવે કોને ના ભલે બીજું લઈ લે હા ભાઈ તું સંભાળજે નરમ થવા માંડી ગઈ ચલો ઉભી કઠણ ગરમીઓ થોડીક વાર પંખો ચાલુ હશે ને કઠણ થઈ જશે એ નવી યાર યોજે આવી ગાલ ના ખાવ આ કરો આ એમ આખું વાલી નું હવે ફાઈને કે આ કરો માસીને ફાઈને કરો આ એમ હા ખાલી કરો હા ભાઈ આ તા એ સોરી હા જાઓ ફ્રેન્ડ તમારી જાઓ તમે 3 ફ્રેન્ડ સમજી લો ચલો એને બીજું જરીક આપી દેતા લો ત્યાં નાઈ હા ચાલ ખવડાવો શાબાશ ચલ કરાવે આવો બેટા હા હવે ભૈયાને ખવડાવીએ તો ખવડાવો નીચે તો જો બર્થડે સેલિબ્રેશન થયું ખતમ હવે અમે બધા લોકો જમવા બેસી રહ્યા શું મારો આવી ગયો નંબર ચલો અમે લોકો બધા જમવા બેસી રહ્યા તો ગાઈસ જો જમવામાં છે વડા સમોસા અને મરચા મરચાવાળા ભજીયા તું મારે પેલું જ કરવું આપણે પછી ઓછો કરીને આશું આપણે વંત્રો કરી આખો મોટા મમા બધા હરખી રીતે બને ગયેલું હોય મારો હોય કે તારો હોય? પેલું ઓકે અરે આજો આજો અમારા ઘર બચ્ચો જો હું ભાઈ ઉભી પગમાં પડી ગયો તમે પગ